સમીકરણ 3x² ઓછા 2x વત્તા 1/3 3x² ઓછા 2x વત્તા 1/3 બરાબર 0 નો વિવેચક શોધો. વિવેચક એટલે ડી. અને તે પરથી સમીકરણના બીજનું સ્વરૂપ નક્કી કરો. જો તે વાસ્તવિક હોય તો એ મેળવો. પહેલા આપણે વિવેચક મેળવી લઈએ, પછી જવાબ 3 પ્રકારનો આવી શકે. એક 0 થી નાનો, 0 થી મોટો અને 0. જો 0 થી મોટો હશે તો એના બે વાસ્તવિક બીજ મળશે, એ આપણે ગોતશું. 0 હશે તો બે બીજ સમાન મળશે, અને 0 થી નાનો હશે તેને ઉકેલ મળશે નહીં. જોઈએ ચાલો. તો પહેલા તો ડી મેળવવા માટે મારે આના ઉપરથી એબીસી લખવું પડે. તો અહીં એબીસી મેળવી લઈશ. એ બરાબર 3, બી બરાબર -2 અને સી બરાબર 1/3. જો આ નથી મજા આવતી તો 3 ને તમે ગુણી શકો બધા. તો ડી નું સૂત્ર છે b² - 4ac. બી એટલે -2² ઓછા 4, એ એટલે 3, સી એટલે 1/3. 3 કેન્સલ. 2 નો વર્ગ થશે 4, 4 - 4 એટલે 0. જો ડી ની કિંમત 0 આવે, ડી બરાબર 0 આવે તો તેના બંને બીજ સમાન મળશે. કેવા? સમાન. 0 થી મોટા આવશે તો બે બીજ એના વાસ્તવિક ભિન્ન અલગ અલગ બીજ મળશે. સમાન બીજ આપણે લખી જ નાખીએ. બંને બીજ સમાન મળ્યા તો સમાનનું પણ સૂત્ર છે કે આલ્ફા અને બીટા બે બીજ બરાબર. સૂત્ર જો આવું છે કે -b ± √d/2a. જો ડી 0 આવ્યો એનો મતલબ આખું નીકળી ગયું, એટલે બે અલગ અલગ બીજ થવાનો પ્રકાર જ પૂરો થઈ ગયો. તો શું વધ્યું? શું? -b/2a. તમારી પાસે બધું છે. આ માઇનસ એમને બી ની જગ્યાએ -2 જો અહીંયા પડ્યા, અને આ માઇનસ રકમ વાળા છેદમાં 2 એ ની જગ્યાએ છે 3. આ માઇનસ માઇનસ પ્લસ બે કેન્સલ તો જવાબ આવશે 1/3.